આજરોજ અંબાજી ધામ ખાતે અમે લોકો દર્શન માટે આવેલા. સવારે મનપસંદ નાસ્તા હાઉસ જ્યાં અમે નાસ્તો કરવા ગયેલા, જ્યાં અમને પ્લાસ્ટિકના ગ્લાસની કિંમત માત્ર ₹1 છે, જે વધારીને ₹3 વસૂલ કરવામાં આવેલી. અને કોઈ પણ સારી એવી ક્વોલિટીનો કે કોઈ પણ સારો એવો ફૂડ અમને મળ્યો નથી, જેની ફરિયાદ કરતાં અમારી સાથે બહુ જ ખરાબ ગેરવર્તન અને ઉગ્ર સ્વભાવથી બોલચાલ કરવામાં આવી. આજુબાજુના લોકો સાથે અમને વાતચીત કર્યા પછી એવી માહિતી મળી કે આ ભાઈનું વર્તન બધા પ્રત્યે આવું છે. અહીંના ફૂડમાં વારંવાર માખીઓ, વંદાઓ, માથાના વાળ જેવી વસ્તુઓ મળી આવે છે, પણ લોકો વારંવાર આવી ફરિયાદ કરે છે. પણ એ ભાઈ બધાને એવું કહે છે કે તમારે જેને કહેવું હોય, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો, કોઈ મારું કંઈ બગાડી શકશે નહીં. અમે ત્યાંથી અમૂલ કંપનીની પેકેટવાળી છાશ ખરીદેલી, જેમાં ખૂબ દુર્ગંધ આવતા અમે એમને ફરિયાદ કરી. એટલે એમણે એવું કીધું કે તમે અમૂલ કંપનીને ફરિયાદ કરો, અમે જે તે છાશ અમે બનાવતા નથી. અમે એની પાસેથી ખરીદી તો અમે તો એને જ ફરિયાદ કરવાના, જેની કિંમત માત્ર ₹20 છે, જેના પણ એણે અમારી પાસેથી ₹25 વસૂલેલા. અને છતાં પણ ક્વોલિટી ન મળતા અમારે એને એક જાણ કરવી પડી. એના માટે અમારી સાથે ઉગ્ર બોલચાલ કરી. એક બાજવાના મૂળ સાથે એક યાત્રિકને હેરાન કરવા માટે એણે આ વસ્તુ કરી છે. હું આશા રાખીશ કે અહીંનું તંત્ર એ વસ્તુ ઉપર ખાસ ધ્યાન દોરે અને એની સામે કડક પગલાં અને કાર્યવાહી કરે.